i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ખંભાતમાં સ્થાનિક પોલીસના નાક નીચે ચાલતો વરલી મટકા જુગાર। પેરોલ ફ્લો સ્કોડની તાબડતોડ રેડમાં 13 આરોપી ઝડપાયા। આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં છેલ્લા ઘણા સમયથી સ્થાનિક પોલીસના નાક નીચે જ વરલી મટકા અને આંખ ફરક જેવા જુગારના અડ્ડાઓ ધડાધડ ચાલતા હોવાની ચર્ચાઓ ગરમ હતી, પરંતુ આખરે આ ગેરકાયદેસર ધંધા પર આણંદ જિલ્લા પેરોલ ફ્લો સ્કોડે ત્રાટકી તાબડતોડ રેડ કરતા વરલી મટકાના આંખ ફરક જુગારના શોખીન અને ધંધાર્થીઓમાં ખળભળાટ મચી ગયો હતો। રેડ દરમિયાન પોલીસે સ્થળ પરથી 13 જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા હોવાનું જાણવા મળ્યું છે। જુગારના આડાઓ પર નજર રાખવામાં સ્થાનિક પોલીસ વધુ સક્રિય હોત તો પેરોલ ફ્લો સ્કોડને આવી રેડ કરવાની જરૂર જ ન પડત। હવે જોવાનું એ રહેશે કે આ રેડ બાદ ખંભાતમાં ચાલતા અન્ય ગેરકાયદેસર જુગારના આડાઓ પર પણ કડક કાર્યવાહી થશે કે પછી થોડા સમય શાંતિ પછી ફરી એ જ રમત શરૂ થશે। ખંભાતમાં હાલ તો એક જ ચર્ચા છે, જુગારના આડા ચાલતા કોના આશીર્વાદથી હતા અને હવે કોના માથે ગાજ પડશે। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ।